કાકાબા બધાને રામ રામ. હું આવી ગયો છે તમારી વિશે મુકેશ પરમાર ખબર લઈને. જેવી રીતે વાત કરીને ઝાબવામાં નવી નવી કળો દેખવી મળે, કેમ કે આ ઝાબવામાં બી નવી કળો દેખાય. એવી રીતે વાત કરી કે આદિવાસી સમાજની સંગઠન અલગ અલગ બની શક્યા. ઘણા સમાજ હારો લડાઈ લડી રહ્યા, લેકિન સંગઠનની માત્રા વધારે જ પડી ગઈ. તો એવી રીતે આજે એક સંગઠન ઝાબવામાં ફેર એક નવી शुरुआत થઈ અને રાષ્ટ્રીય લેવલની સ્થાપના કરી. જેવી રીતે રાષ્ટ્રમાં અલગ અલગ राज्यों आदिवासियों ने लड़ाई लड़वानी बातें कह दियो से हमारी हाथ में बात करिए कि जो बैनर तो मुझे दिखा रहा है कि राष्ट्रीय आदिवासी क्रांति सेना की आज स्थापना थी. इन्हीं आ रहे या घनी बीजे संगठन में भी काम करता है, लेकिन आज हूँ कल जरूरत पड़ी हूँ खुशी गब्बर ने राष्ट्रीय अध्यक्ष बनाया है. सबसे पहले हमारे चैनल के माध्यम से मुझे बधाई आली कि राष्ट्रीय अध्यक्ष ने राज्य लेवल ने राष्ट्रीय लेवल की जिम्मेदारी मिली. સૌથી પહેલી તમારા ચેનલને જોહાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા આદિવાસી સમાજની રાષ્ટ્રીય લેવલ પર અવાજ ઉઠાડવા સારું, કારણ કે ઘણા બધા એવા સંગઠન ચાલતેલા આપણા પ્રદેશમાં, રાષ્ટ્રીય સ્તરમાં, લેકિન બધા તૂટી ગયા છે. ભાગોમાં વટી ગયા, ગુટોમાં વટી ગયા, એવી પ્રકાર 4-4, 5-5 ભાગોમાં વટી ગયા. તેની સારું અમુક લડાઈ લડતેલા આપણા ઝાબુઆ જિલ્લાથી આદિવાસી સમાજનો જો બી પીડિત પરિવાર હોય, કંઈનાનું કંઈ થાય જાય, કંઈનાનું કાગદાનું નાનું મોટું કંઈનું કંઈ બી ફોન લગાડે તો હું જાતા રહી. સામાજિકના મુવમેન્ટથી હું કામ કરતેલા. અમને એક મંચની જરૂરત હતી. અમે કોશિશ કરી આ સંગઠન બીજા છે, સંગઠનનું હું નામ નહીં લઉં, ઘણા સંગઠન બનેલા એક થાય છે, કદી એક આદિવાસી એક થાય છે તો સ્ટેન્ડ ક્લિયર કરીને કામ કરો, લેકિન એવું કંઈ દેખાયું નહીં. તેની સારું અમારી એક સાલથી પ્રોસેસ ચાલતેલી કે સંગઠન હાવ બનાવવો પડે. તે તેની સારું અમે સંગઠન બનાવ્યો અને રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાની ઈચ્છા છે. ખાલી ઝાબા તક રહે કે ગાડી વેગળા બી એની ઝંડા તમને દેખાવા મળે. તમારા ચેનલના માધ્યમથી એક ચેતવણી બી આલ દઉં કે દેખતા જાઓ એક સાલમાં એના સંગઠનને કેટલો વિકસિત કરીને અગર અમે વતાડ દી ત્યારે અમારી મહેનત પર તમે બી કહો કે વાસ્તવિકમાં સોરાય મહેનત કરી. એ ઝંડાને તમે કલર है इनमें लोगो बनायो मिलो, ये શું કરશે એના બારામાં તમે શું કોડ ને બનાવ્યો? એના ઝંડાના ઘણા બધા ઉદ્દેશ્ય છે, ત્યાં તમને હું હાલ દઉં. શાંતિનો પ્રતીક છે, ક્રાંતિનો છે, બધું છે. એમાં એનો બધો અમે વિસ્તાર નીકાળશે. તેરિયા ઝંડા અમે બનાવ્યો. વસમાં જો પેલું બનાવેલું છે આપણે ભરાડી નહીં ગોદે, એક મહિલા અને એક પુરુષનું છે. એવું બધું આપણા આદિવાસી સમાજમાં કેવું ખેડી ખતરીને આવે એવી રીતે બધું અમે ગોઠવીને એને બધું બનાવ્યું છે. રમેશભાઈ, એના નિયમ શું બનાવ્યા? તમે સંગઠન બનાવી નાખ્યું છે, લેकिन એના નિયમ શું છે કે કેવી રીતે ઘણા સંગઠનમાં અલગ અલગ નિયમ કાયદા રહે? તમારા કઈના નિયમ કાયદા છે? નિયમ તો અમે ઘણા બધા બનાવ્યા છે. અમારે કન પૂરો બાયલોજ બનાવ્યો અમઈનો. અને મુખ્ય વતાડ દઉં તમને અમુક કે અમારું સંગઠન પૂર્ણ રૂપથી સામાજિક રહે. અને નિયમ યો है कि कोई पदाधिकारी के तो पार्टी पॉलिटिक्स में जाए तो तेना मैं पेलखा हमारे संगठन ही बाहर कर हूँ. इन्हें बाद जो बीजा संगठन में आज तक चालतो आयो कि कहीं भी पदाधिकारी या कहीं भी संगठन व्यक्ति उठीन सोशल मीडिया पर कहीं भी लिखी रहो, कहीं ना भी खिलाफ कहीं भी बोली रहो, एનું કારણ એ यो રહ્યું કે બીજા સંગઠન આજ તક સફળ નહીં થયા. બીજા સંગઠનમાં વિખરા પેદા થયો એનું કારણ હો થયો. તો અમે જો બીજા સંગઠનમાં જો ગલતી થઈ તે ગલતી ભૂલાડી અને એને શરૂઆત કરું એવા અસલ નિયમ અમે બનાવ્યા છે. સામાજિક ઉદ્દેશ્ય શિક્ષા ઉપર જોર દેવાનો અમે વિચાર કર્યો છે. સભી વધુ તો શિક્ષિત થાય, અમારો સમાજ તો આગળ बढ़े, रोजगार भी મળે અને કઈ અધિકારી भी बने. तो ये चीज़ें हमें सब शामिल करी. हमारे बायोलॉज में बहुत कुछ है. मनस्थित ने कहतु कि सोना जब भणवा से स्कूल में सेंटर भोपाल में या इंदौर में अलग अलग जगह आवे तीन तुम सहयोग करो केवी रीते? देखो सहयोग अमो सरकार ही भी मांग करूँ कि सेंटर आजकल अगर झाबवारो कहीं सोरो एग्जाम हरू फार्म भरी रहो तेन सेंटर कहाँ आले अलीरा जबलपुर तरफ ठेठ. तो अमो सरकार ही मांग करूँ कि हमारे झाबवा में भी एक सेंटर खोले ऑनलाइन एग्जाम नो. और सरकार ही जहाँ ज़रूरत पड़े तो हमारी टीम जाए, मुख्यमंत्री साहब आते भी મળે અને મળીને અમે ये કહ્યું કે સાહેબ આના લોકોને અહીં મત કાઢો, એના અહીં મત કાઢો, તેના આહે પાસે સેન્ટર આલો તાકી એનાનો કિરાયો ને વગડે, લોકોને જવાય ને. ગણિત એક્ઝામ એતરે છેટ્ટી સેન્ટર મળ્યું કે લોક જવા બી નહીં ચાહે. તો એ ચીજ હે. સમુન જિલ્લા જયેશનું જિલ્લાધ્યક્ષની જિમ્મેદારી અચાનક ફેર બીજા સંગઠનમાં આના કે શું કળશે છે? કંઈ અસલ તેમાં પીળો કલર અસલ નહીં લાગ્યો, હા બીજો કલર ધરલે તો શું કળશે? અરે કલરની જગ્યા ઠીક है, એવું કંઈ નહીં મળે. લેકિન તમે દેખ્યું है पिछला 3 साल ही मनकन जिम्मेदारी थी. तो जिम्मेदारी लीन संगठन जो जिला बॉडी थी, जिला बॉडी कहीं भी आके मेरे साथ खड़ी नहीं रही. अब संगठन है, संगठन ना नियम रे
अगर संगठનમાં કોઈ વ્યક્તિ કામ નહીં કરી રહ્યા તો તેને હરકાવેના બી નિયમ રહે. તો સંગઠનમાં કંઈ કંટ્રોલિંગ નહીં હતું. અમારા સંગઠનમાં જે જેએસમાં કંઈ કંટ્રોલિંગ નહીં, આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું હતું. બે જિલ્લા અધ્યક્ષ, 4 પ્રદેશ અધ્યક્ષ, હું એક દાનો બની ગયો તો હું લિખ્યાંશ કરી હું જિલ્લા અધ્યક્ષ, રમેશ કટારો જિલ્લા અધ્યક્ષ. તો એ બિખરાવનું કારણે તો તેને હારું અમે વિચાર કર્યો, અમે ઘણી કોશિશ કરી. અમે પ્રદેશ અધ્યક્ષ, એના સંસ્થાપક સદસ્ય એના હાથે સુધી વાત કરી કે જયેશને એક કરો. અમે લોકો હંગલા મળીને અમારો પિલખો જો 8-10 સાલ અમે સમય સંગઠનમાં સમય આલ્યો, બરબાદ કર્યો સમય, તો તેનો સદુપયોગ થવો જોઈએ. સંગઠન વ્યવસ્થિત રૂપમાં જવું જોઈએ. એને હારું અમે હંગલા હાથે વાત કરી પર કંઈના તૈયાર નહીં મળે સંગઠનને વ્યવસ્થિત ચલાડવાનું. તેને લીધે અમે બીજું સંગઠન બનાવ્યું. ધનસિંહભાઈ, હું ખેતરા પદાધિકારીની હું કોર કમિટી છે ને ખેતરા અમે तुम्हें हमने नवी घोषणा करी. देखो, हमारा जो राष्ट्रीय आदिवासी संगठन जो हमने बनाया है उसमें हमारे 5 लोगों की सदस्य टीम है और उसमें सामूहिक निर्णय से हम लोगों ने इसका स्थापना करी है. और उसके बाद जो अपने जिला लेवल की कार्यकारिणी करी, उसमें 6 लोगों की हम लोगों ने अभी कार्यकारिणी करी है. उसमें जिला अध्यक्ष से लेकर ब्लॉक अध्यक्ष और मीडिया प्रभारी तक की हमने कार्यकारिणी करी है. और आगे और भी हम हमारे संगठन का विस्तार करने के लिए हम लोग और भी कार्यकारिणी करेंगे. हम बात करें खास कर संचालक करते लो सोड़ा जी, तो मैं एक बात की थी कि एक जाजम पर बहन निर्णय लूँ तो हजू तक हमने घना संगठन ત્યાં બી જજમની વાત કરે ત્યાં મને તેમાં ફરક હતો. देखो, जाजमनी वातમાં ફરક એમ પડે કે જાજમ પર બહેન નિર્ણય કરે અને બીજા સંગઠનમાં જે લેટર પેડ ખેલે તો એના સંગઠનમાં હમ જાજમની જે વ્યવસ્થા છે તેનો જાજમની બી અનુશાસનની વ્યવસ્થા રહે. એવું નહીં કે ખાલી જાજમ એવી નહીં કહેવાય. જાજમની બી નિયમ જે રહે તેના આધાર પર એમાં નિર્ણય થાય. और જાજમના જે બી નિર્ણય રહે તે ત્યાં હરકા તત્કાલ થાય, સર્વસહમતિથી થાય. તેમાં કંઈનો એકલો आदमी जन भांगड़े वालों काम नहीं था है. उसी को हमने प्राथमिकता दी है इसमें. हाँ, मेन उद्देश्य यही है. और जाजम में जे हम निर्णय करूँ तेमा न कहने जाति, न कहना संगठन, न कहना धर्म, न कहना संप्रदाय, इनથી हटीने हमारो काम करवानो आ संगठनનો निर्णय हमें લીધો છે. और संगठन अलग अलग जातियों में वटाई जाए એમાં બી કંઈ નીકળશે. એના સંગઠનમાં हम न तो कहना जाति ने भाड़ रहा, न कहना धर्म ने भाड़ रहा, न कहना संप्रदाय ने. इसमें हमारा मेन इंसानियत धर्म रहेगा और आदिवासी के साथ जो शोषण हो रहा है उसका हम लोग काम करेंगे. अंतिम व्यक्ति जो शोषित हो रहा है उसका सहयोग करना हमारा दायित्व रहेगा. તો એવી રીતની વાત કરીએ ઝાબામાં નવી સંગઠનનો લાંચ થયો એની બાદ તેના પદાધિકારીનો એક રાષ્ટ્રીય લેવલનો અધિકારી બનાવ્યો, રાષ્ટ્રીય લેવલનો પદાધિકારી બનાવ્યો. એની બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. એની બાદ જો ઝાબાનો જિલ્લાધ્યક્ષ અને બીજા 2-3 બ્લોકના પ્રભારી બનાવ્યા છે. તો એવા સંગઠનનો ઉદ્દેશ્ય છે કે આવવાળા સમયમાં હું જે ઘણા સંગઠનોમાં કામ કર્યું લેકિન એના સંગઠનમાં ઘણો ફરક છે. અને હું જે સંગઠનો પહેલાં કામ કરતા તે અલગ અલગ વટાયેલા તેમાં નિયમ કાયદો નહીં હતો. તેના નિયમ કાયદાથી નારાજ અને તેની હારું હું आज नव संगठन बनाए, नवा नियम कायदा बनाऊँ, एक जाजम पर बहन बात करूँ, तीनों निराकरण करूँ. एवं रीते कहूँ एवं रीतनी बात से तीमा घना नियम कायदा बनाया है. नियम कायदा अगर उल्लंघन करे तीना विचार करें ती निकाले भी सकी. एवं रीतनी बधी बातें આવ્યો છે. હું તમારી સામે ફેર એવી રીતની મુકેશ ઉપર ખબર લઈને જાણકારી લઈને આવતો રહી. કાકા બાબા બધાને રામ રામ.